માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી ગુજરાતની 6.5 કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાની સુખાકારી માટે દર્શન કર્યા, પૂજા અર્ચના કરી, યજ્ઞમાં સંકલ્પ કરી અને જ્યારે આજે તમારી વચ્ચે આજે આવ્યા છે ત્યારે મારી જમણી બાજુ બેઠેલા તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન કરું, તમામ ગાદીપતિના ચરણોમાં વંદન કરું છું। એવી જ રીતે મંચ ઉપર ઉપસ્થિત આ જિલ્લાનું નેતૃત્વ કરતા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, મારી સાથે જેણે સરકારમાં મંત્રી તરીકે અને ધારાસભ્ય તરીકે જેણે જવાબદારી સંભાળી હતી, ખૂબ સરળ વ્યક્તિત્વ એવા કીર્તિસિંહજી વાઘેલા, સતત ખેડૂતોના પ્રશ્નોની ચિંતા કરતા, ખેડૂતોની પડખે ઉભા રહેતા અને સરકારની અંદર માન્ય મુખ્યમંત્રી આગળ કે કેન્દ્રમાં જ્યાં રજૂઆત કરવાની હોય નિડરતાથી રજૂઆત કરતા એવા મારા સાથી મિત્ર રાઘવજીભાઈ, જેણે ગુજરાતની 6.5 કરોડ જનતાની એઝ અ ગૃહમંત્રી તરીકે ચિંતા કરી છે, પ્રદેશ ભાજપના જેવો મહામંત્રી જેવા શ્રી રાઘવજીભાઈ, જેમણે સરકારમાં વર્ષો સુધી મંત્રી પદે રહ્યા, સંગઠનમાં કામ કર્યું એવા જ જિલ્લાના પ્રભારી સંગઠન શ્રી જયંતિભાઈ કવાડિયા, નાના નાના ઓબીસી સમાજની સતત ચિંતા કરતા એવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ, પ્રદેશ મંત્રી શ્રી નૌકાબેન, એવા જ રાજ્યસભાના સાંસદ બાહુભાઈ, શ્રી ભરતસિંહ ડાભી, એવા જ જેણે લોકસભાનું નેતૃત્વ કર્યું હતું એવા રેખાબેન ચૌધરી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ, અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ, સ્વરૂપજી, શ્રી હરિભાઈ, દિનેશભાઈ નાવાડિયા, શ્રી પરબતભાઈ, હરજીવન કાકાના નામથી વર્ષોથી હું કહેતો આવ્યો છે, હરજીવન કાકા, શ્રી કાંતિભાઈ કચોરિયા, શ્રી રેખાબેન, શ્રી મફતભાઈ, ગોવિંદભાઈ, શ્રી વસંતભાઈ, મારા પરમ સ્નેહી એવા શશિકાંતભાઈ, શ્રી મણિભાઈ વાઘેલા, શ્રી ગોવાભાઈ, અનિલભાઈ માળી, જોઈતાભાઈ અને મહેશભાઈ, આ તમામ સાથે સાથે શ્રદ્ધેય મંચ આ આખા કાર્યક્રમનું જેણે આયોજન કર્યું છે એવી મારી પ્રદેશની ટીમ, પ્રદેશના તમામ કાર્યકર્તાઓ અને છેક દૂર દૂર સુધી નજર પડે એવા મારા પોતાના વતનના સૌ વાલેશ્રીઓને નતમસ્તક વંદન કરું છું। આજે માં અંબાના દર્શનનો લાવો કર્યો, પૂજા અર્ચના કરી। મારું સૌભાગ્ય છે મિત્રો કે મને આ માં અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે, જ્યાં માં અંબાજી સાક્ષાત બિરાજમાન છે। માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ 51 શક્તિપીઠના દર્શન કરી શકે એટલા માટે ગબ્બર ઉપર 51 શક્તિપીઠ મિત્રો બનાયા છે। અને ત્યારે સાથે સાથે એવું કહીશ કે બિલકુલ બાજુમાં આડીને આપણું બાલારામ મહાદેવ, વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ, આ બાજુ ઇતિહાસ અને વીરતાની ભૂમિ પર જઈએ તો નડાબેટ ખાતે નડેશ્વરી માતા બિરાજમાન છે, ધીમા ખાતે ધણીજીનું મંદિર, પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિનું બનાસ, લાખણીની અંદર ઘેરા હનુમાનજીનું મંદિર અને
જે બનાસ જે સૂકો પ્રદેશ કહેવાતો હતો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસવાસીઓએ મિત્રો કર્યું છે. મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ એના કરતા જૂની, જેણે આ બનાસકાંઠાને જીવંત કર્યું છે એવા છનાલાલ ભોજક, શ્યામ સુંદર જોશી, હીરાલાલ અગ્રવાલ, પ્રભુદયાલ અગ્રવાલ, બાલમુકુંદ મૈઠ, દીપચંદ છીપા, વાસુદેવભાઈ પુરોહિત, અમરાજી માજી રાણા, અમરાજી ઠાકોર, લાલજી મામા, મારા પોતાના વતનના મારા લાલજી મામા, જેની આગળ કદાચ હું પાપા પગલી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા પહોંચ્યો છું, એવા જગાણાના મારા ભગવાન કાકા, ઓબીસી સમાજનું ગૌરવ, જેણે ઓબીસી સમાજ માટે એક અલખની ભેગ પહેરી હતી, એવા ભગવાનદાસ, કાંતિભાઈ મોદી, રસિકભાઈ, નાનુભાઈ દોશી, મહેશભાઈ દવે, મગનભાઈ વાઘેલા, હીરાભાઈ જોશી, રસિકભાઈ ઠક્કર, લેખરાજ બચાણી જેવા રાણાભાઈ દેસાઈ હોય, સુરેશભાઈ સોની હોય, અને એવા નામી અનામી કેટલાય લોકો છે, અને જેણે આ જિલ્લાને પ્રમુખ તરીકેનું જેણે નેતૃત્વ કર્યું છે, એવા લેખરાજભાઈ બચાણી, હરજીવનભાઈ, ડોક્ટર મોગરા સાહેબ, રાણાભાઈ, સ્વ મહેશભાઈ, નાનુભાઈ દોશી, વાઘજીભાઈ ઠક્કર, ગુમાનસિંહ ચૌહાણ, પરથીભાઈ ભટોળ, હરિભાઈ ચૌધરી, પરબતભાઈ, શંકરભાઈ, આવા કલાય લોકો છે. અમારા વીરચંદ કાકા, જોઈતાભાઈ બેઠા છે, ગુમાનસિંહ બેઠા છે, અણદાભાઈ બેઠા છે, કેટલાય લોકો બેઠા છે, નજર પહોંચે. અને બધાને આમ તો ના મારા યાદ આવી એવા તમામ લોકોને મિત્રો આજે વંદન કરું છું. બનાસના વીરાનું તમે ભવ્ય સ્વાગત કર્યું છે, અને મારા પરિવારના, મારા માદરે વતન માં મને હરખના આંસુ હોય, એ હાંસુ અંદર અંદર મિત્રો આંસુ મારા હૃદયમાં ડૂબો ભરાય છે. જ્યારે નાનો હતો ત્યારની મને ઘણી ઘટનાઓ યાદ છે. પાલનપુરમાં કદાચ અમદાવાદથી બેસું એટલે અમદાવાદ ગુંદરીની બસ ઉપડે, સવારે 5, 5:30 ગુંદરીની બસ ઉપડે, પાલનપુર બસ સ્ટેન્ડે ઉભી રહે, પાલનપુર ઉભી રહે સવારે 9 વાગે, અને ટ્રેનમાં આવવાનું થાય 11-12 વાગે ટ્રેનમાં આવીએ એટલે સામે પુરોહિતના બટાકા ને પૂરી ને શ્રીખંડ ખાઈને મિત્રો ઘેર વેણાવાડા જવાનું થતું. પાલનપુર બસ સ્ટેન્ડે ઉતરીએ એટલે ત્યાં ગાડી બાગવાન અત્તર વાળો પણ છે. આજે એ અત્તરની સુગંધો યાદ છે મિત્રો. અને આખા બનાસકાંઠાએ સુખડિયાના પેંડા ઘણા બધા મિત્રોએ ખાધા હશે. શેકેલા માવાના પેંડા સુખડિયાના અહીંથી જ મળતા હતા, પછી ભલે બીજા બધા બનાવ્યા હોય મયંકભાઈ. આવી કેટલીય યાદો છે કે સિદ્ધરાજ જયસિંહનો જ્યાં જન્મ થયો તો એ પાલનપુરની ધરતી કીર્તિ સ્તંભ એ મિત્રો બનાસકાંઠામાં આજે લોકો જોવા માટે આવે છે. મિત્રો એવી કેટલીય નાની નાની યાદો છે. વિવિધ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે, અને એવી કેટલી યાદો સાથે મિત્રો બાળપણથી લઈ અને જીવન આગું ગુજાર્યું ત્યારે અમદાવાદની અંદર નાના મોટા થયા, પણ વતનને ક્યારેય મિત્રો ભૂલ્યા નતા. આજે વર્ષની અંદર અમારા હરમેશભાઈ બેઠા છે, અખ્તરભાઈ બેઠા છે, જગમાલ કાકા બેઠા છે, કેસરભાઈ બેઠા છે, દિલીપભાઈ બેઠા છે, કેટલાય કાર્યકર્તાઓ એવા છે જેની સાથે કામ કર્યું છે, અને નાના મોટા થયા છીએ. ત્યારે એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો ખરા અર્થમાં મિત્રો આપણે આભાર માનીએ. રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબ હોય, નડ્ડાજી હોય, BL સંતોષજી હોય, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, CR પાટીલ સાહેબ હોય કે રત્નાકરજી છે, આ તમામનો મિત્રો આપણે આભાર માનીએ કે તેમણે આ તમારા દીકરાને, તમારા બનાસના વીરાને જે આ સ્થાન આપ્યું છે, આ કોઈ અલંકારનું સ્થાન નથી, પણ એક દાયિત્વ નિભાવવાનું સ્થાન છે મિત્રો. અને આ દાયિત્વ નિભાવવાની શરૂઆત જ્યારે તમારા બધા વચ્ચેથી કરવા જઈ રહ્યો છું, ત્યારે મારે તમારી જોડેથી થોડી અપેક્ષાઓ પણ છે મિત્રો. તમને એમ થશે કે સાહેબ આજે અમે તમારું અભિવાદન કરવા ભેગા થયા છીએ, સાધુ ગંત બેઠા છે, એમના પણ આશીર્વાદ લેવા છે.
પણ મારે જે માંગણી કરવી છે પછી કરું છું. પણ અહીંયા જેટલા પણ લાખો હજારો કાર્યકર્તા જે છે, આ મારું જે પદ શોભાઈ રહ્યો છું, એ પદ કદાચ કોઈના કારણે શોભતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે આ પદ શોભાવે છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો આ સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે મિત્રો. અને હમણાં જ ઘણા બધા લોકોએ જે સ્વાગત કર્યું, આ એક વિચાર હતો, એક પરિકલ્પના હતી કે ફુલહાર, બુકે, મોમેન્ટો, તલવાર કે અન્ય વસ્તુઓ મારા મંત્રીપદનું પદ સંભાળે ત્યારથી જ આ વાતની શરૂઆત કરી હતી. અને જેટલા ચોપડા આવ્યા છે, જેટલા પુસ્તકો આવશે, જેટલા પણ બધી જ વસ્તુઓ આવશે, એ અહીંયા ગાડી જ આ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં કીર્તિસિંહ એમની ટીમ વાંચવાની પુસ્તકો હશે તો તમામે તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરીની અંદર આપવામાં આવશે. જેટલા પણ ફૂલસ્કેપ, ચોપડા, નોટબુકો જેટલું પણ અહીંયા આવ્યું છે, આ તમામે તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવારના બાળકો એ ઉચ્ચ શિક્ષણ મેળવી રહે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહેતા હતા કે બેટી બચાવો, બેટી પઢાઓ, આ શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ જેટલા પણ ચોપડા ને જેટલું પણ વસ્તુઓ આવી છે, એ કીર્તિસિંહના સ્થાનિક ધારાસભ્ય મિત્રો બધા જ લોકો એ બધી જ વસ્તુઓ અહીંની ગામડાઓની શાળાની અંદર પહોંચાડવા માટે હું એક મારી નમ્ર લાગણી દર્શાવું છું. આખા ગુજરાતની અંદર જ્યાં પણ પ્રવાસ થાય, કીર્તિસિંહને પણ મારી એક લાગણી છે, જિલ્લાના સંગઠન, ધારાસભ્ય, સંસદ સભ્યને મારી લાગણી છે. તમામ શીર્ષક નેતૃત્વ જિલ્લાનું બેઠું છે. કોઈ પણ કાર્યક્રમમાં જાઓ, કોઈ પણ કાર્યક્રમ કરો ત્યારે કોઈ પણ મોટી મોંઘી ભેટ સોગાદોની જગ્યાએ વાંચવા લાયક પુસ્તકો, એક તો એક ચોપડી, એક તો એક પુસ્તક, એનાથી સ્વાગત સન્માન થશે. અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે, સારા સંસ્કારનું સિંચન થશે. એ જ વિચાર એ નીચે સુધી પહોંચે મિત્રો. એટલા માટે જ આજે જે જેટલાય સન્માનીય વડીલોએ મારું સન્માન કર્યું છે એના મારો અનુરોધ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે. હમણાં જ રજનીવીએ કીધું એમ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ, વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ કરી અને છેક આખા દેશના લોકોએ સ્વીકાર કર્યો. અને આજે વૈશ્વિક લીડર સુધી પહોંચવાનો શ્રેય કોઈને જાય તો આપણા પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીને. વિકાસનો પર્યાય અને નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી. દેશ એ વિજયનો પર્યાય છે, આત્મનિર્ભરનો પર્યાય છે. આપણું ધ્યેય છે એ વિકસિત ગુજરાત, સશક્ત ભારત. મિત્રો, માનનીય મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, એને 24 વર્ષ પૂર્ણ થયા અને 25મા વર્ષમાં પ્રવેશ થયો. 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે એમણે ગુજરાતના મુખ્યમંત્રીએ શપથ લીધા ત્યારથી લઈ અને આજ દિન સુધી જે જનસેવાઓ કરી છે, એટલે અંત્યોદયની વિચારધારા છેક છેવાડાના માનવી સુધી પહોંચવાનું, એ ગરીબ કલ્યાણ મેળાઓ હોય, ગામડામાં 24 કલાક વીજળી હોય, કે દીકરીને આંગળીએ પકડી અને એને ભણવા મૂકવા જવાની હોય, કેટલીય યોજનાઓ. કદાચ યોજના ગણાવવા જાઉં ને મિત્રો તો સવાર પડી જાય. લોકોના સુખાકારી માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ તમારા ને મારા કરતાંય એ વધુ કામ કરી, 18 થી 20 કલાક કામ કરી દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે સતત ચિંતા કરતા હોય છે. અને કદાચ શ્રમ રોજગારની વાત થાય, મને કહેતા આનંદ થાય.
બનાસકાંઠા જિલ્લા આજ શ્વેત ક્રાંતિનો જિલ્લો કહેવાય, હરિયાળો જિલ્લો કહેવાય. અને બનાસ ડેરી હોય કે વિચરતી વિમુખ જ્ઞાતિનું કામ કરતા હોય મિત્તલબેન હોય કે ભગવાનદાસ હોય, જે આજે બનાસકાંઠાની અંદર જે પ્લાન્ટેશન કરી રહ્યા છે, માન્ય શંકરભાઈ આજે અધ્યક્ષ સાહેબ આજે હાજર નથી, જે રીતે શ્વેત ક્રાંતિ થઈ અને સાથે સાથે જિલ્લાની અંદર મારા જિલ્લા સહકારિતાનો જિલ્લો કહેવાય. અને સહકારિતાના જિલ્લાની અંદર મારો ખેડૂત બટાકા વાવે, એરંડા વાવે, પશુપાલક મિત્રો દૂધનો વ્યવસાય કરે, આ તમામે તમામ વસ્તુનું વેલ્યુ એડિશન કરી અને બનાસની પ્રોડક્ટ માત્ર બનાસ પૂરતી સીમિત નહીં, ગુજરાત પૂરતી સીમિત નહીં, પણ દેશ અને વિદેશની ધરતી સુધી પહોંચે એ કામ આ મારી સામે બેઠેલા ખેડૂતોના પરસેવાની પ્રોડક્ટો, તમારું દૂધ હોય, તમારું ઘઉં હોય કે તમારા ખેતરમાં જે મધની પેટી મૂકી હોય, મધની પેટી હોય, એરંડા હોય, દિવેલા હોય, તમામે તમામ વસ્તુનું ફૂડ પ્રોસેસિંગ કરી અને જે દેશ ને વિદેશની ધરતી પર મોકલવાનું કામ મિત્રો બનાસ જિલ્લો કરી રહ્યો છે, બનાસ ડેરી કરી રહી છે. આ આપણા સૌના માટે ગૌરવની બાબત છે મિત્રો. અને એટલા માટે જ હું હમણાં કહીશ કે 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીએ એક કાર્યક્રમ કર્યો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જેટલી પણ વિદેશની ધરતીઓની કંપનીઓ એ ગુજરાતમાં સ્થાપિત થઈ, આ તમામે તમામ કંપનીઓ જેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે આવે છે, આ તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝો ના લોકોને નોકરી રાખવા માટે એ ગુજરાત સરકારે જે પોર્ટલ બનાવ્યું અને 2 દિવસ પહેલા જ અત્યાર સુધી માનનીય મુખ્યમંત્રી 2 દિવસ પહેલા ગણાવતા હતા, સરકારના માધ્યમથી ગુજરાતના નાગરિકોને, યુવાઓને 15 લાખ કરતા વધારે નોકરી આપવાનું કામ એ ગુજરાત રાજ્ય સરકારે કર્યું છે. અને એવી જ રીતે 2 દિવસ પહેલા 50,000 કરતા વધુ લોકોને એક જ દિવસે મિત્રો નોકરી આપી છે. આ ગુજરાતને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સમાજની શાંતિ, સમાજની એકતા અને અખંડિતતાને આભારી જ્યારે એમને છે ત્યારે ગુજરાતે ગોકુળ ગામથી મિત્રો ઉજળું કર્યું છે, સમરસ ગામ હોય જ્યોતિગ્રામ ગ્રામથી ઝળહળતું કર્યું છે. વાયબ્રન્ટ ગુજરાતથી દેશ ને વિદેશમાં ઉર્જા માટે અને વિદેશમાં ઉર્જાની તેજોમય મિત્રો રાખી છે. સાથે સાથે કૃષિ મહોત્સવ હોય, કૃષિ મેળા હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, રોજગાર હોય કે મહિલા સશક્તિકરણ કરવાનું કામ એ માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. સાથે સાથે સિંચાઈની વાત આવે ત્યારે હું અને હમણાં કીર્તિસિંહ ગાડીમાં આવતા હતા, મને બરોબર યાદ છે કે 2005માં જ્યારે લાલજી મામા એ વડગામ એપીએમસીના ચેરમેન બન્યા અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે માનનીય મોદી સાહેબ અહીંયા આવ્યા હતા આ કાર્યક્રમની અંદર, અને ત્યારે લાલજી મામાએ સૌથી પહેલી રજૂઆત કરી હતી કે અમારા વડગામ તાલુકાને, બનાસકાંઠા જિલ્લાને પાણીથી ક્યાંક પાણીની શોર્ટેજ છે. અને એ વખતે કરમાવાદનું પાણી મુક્તેશ્વર અને કસરાથી દાંતીવાડા, હમણાં જ હું કીર્તિસિંહ વાત કરતા હતા, લગભગ 311 કિલોમીટરની એ નર્મદાના મુખ્ય યોજનાથી એ લઈને પાઇપલાઇન નાખી અને લગભગ 2500 કરોડ રૂપિયા ગુજરાત સરકારે મંજૂર કર્યા છે. મિત્રો નાની ઘટના નથી. એ વખતના લાલજી મામાના શબ્દો મને યાદ છે. અને લાલજી મામા જ્યારે ગાંધીનગર આવતા ત્યારે એમણે, અને અહીંયા બેઠેલા હરજીવનભાઈઓ, હરિભાઈઓ, આ બધા જ લોકો સ્થાનિક તમામે તમામ આગેવાનોએ અને એ વખતે જે રજૂઆત કરી હતી મિત્રો, એ આવનારા દિવસોની અંદર આપણા જિલ્લામાં પણ મિત્રો પાણીની શાંતિ થવાની છે. આમ તો છેક નર્મદાની નહેર છેક કેવડિયાથી લઈ અને આમ કચ્છ સુધી બનાસકાંઠા એ તમામે તમામ ક્ષેત્રની અંદર જે કેવડ આપણી જે નર્મદાની નહેર આવી છે મિત્રો, એણે એ ગુજરાત રાજ્યના તમામે તમામ ખેડૂતોનો મિત્રો ઉદ્ધાર કર્યો છે. આવી કેટલીય સરકારી મિત્રો યોજનાઓ છે કે જે આપણને ગૌરવ અપાવે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ભારતનું સ્થાન પહોંચે, અત્યારે ભારત એ વિશ્વની 4થી ઇકોનોમીમાં આવે છે, ત્યારે મને આ ખેડૂતો પર ગર્વ થાય, આ પશુપાલકો પર ગર્વ થાય કે સૌથી મોટો ફાળો આ મારી સામે બેઠેલા પશુપાલક ભાઈઓ બહેનોનો છે. મિત્રો આ નાની ઘટના નથી.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આયુષ્માન ભારત હોય, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય, સ્વચ્છ ભારત મિશન, એવી કેટલીય બાબતોને એ લોકો સુધી પહોંચાડી લોકોનું જીવન સ્તર દેશની અંદર 25 કરોડ કરતા વધુ લોકોને એ ગરીબી રેખામાંથી મિત્રો બહાર લાવવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને માનનીય મોદી સાહેબે આ દેશની રાજનીતિમાંથી જાતિવાદ, પરિવારવાદ, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કામ કોને શ્રેય જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીને જાય છે. 2047નું એ પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને અને એનો સંકલ્પ જ્યારે કર્યો છે અને 140 કરોડ ભારતીયોને આ નિર્માણની યાત્રામાં આપણે મિત્રો સૌએ સાથે જોડાવાનું છે. ભારતને વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પાર પાડવા માટે મારા બનાસકાંઠાના લોકો મિત્રો સૌથી પહેલી પહેલ કરે એવી મારી લાગણી છે. સાથે સાથે ભાજપ એક પરિવાર છે મિત્રો. કોઈ રાગ દેશ રાખ્યા વગર એ પરિવારની ભાવનાથી હું કામ કરીશ અને કાર્યકર્તાઓનો તમામનો શક્તિનો સરવાળો મિત્રો પ્રયત્ન. મને આશા છે આ જેટલા પણ લોકો બનાસકાંઠાના મારા પરિવારના સદસ્યો, કાર્યકર્તાઓ જે લોકો અહીંયા આવ્યા છે, શ્રદ્ધેય અટલજી કહેતા હતા મિત્રો कि भाजपा का कार्यकर्ता कभी हारता नहीं है, भाजपा का कार्यकर्ता कभी हारता नहीं है, जीतता है या सीखता है. અને અટલજી એમ પણ કહેતા હતા कभी हम थे अकेले हुए हम सब इतने जब तब नहीं डरे अब डर कैसा. અને પાર્ટીમાં સંપર્ક, સંવાદ અને સમન્વય દ્વારા આ પાર્ટીની પ્રમુખ તરીકે જે જવાબદારી મિત્રો તમારા થકી જે મને મળી છે, આપણે સૌ મિત્રો એવો પ્રયાસ કરીએ કે આ પ્રયાસને આવનારા દિવસોના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય 2027ની અંદર કે 2029માં માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવવો છે. અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં, પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા તમામ કાર્યકર્તા મિત્રો, જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે, ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી, એ કમળ એ હારની અંદર દોરામાં પરોવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે. માતાજીના ચરણોમાં જ્યારે જઈએ, મા અંબાને જ્યારે આપણે કમળનો હાર ચડાવવા જઈએ ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર, એક પણ કમળ તૂટેલું ના હોય, એક પણ કમળ અંદર ના હોય અને બે કમળ ખીચો ખીચ કમળનો હાર. મને કોઈ કાર્યકર્તાએ કીધું અત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ. મેં કીધું હાર ચોક્કસ પહેરીશું. માતાના મા અંબાને 100% પૂર્ણતા વાળો કમળ એ બનાસકાંઠામાં ચડાવી અને માન્ય મોદી સાહેબનું, અમિતભાઈ શાહ સાહેબનું, રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું, તમારી વિચાર વાળું, અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ હતી, એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો તમે હમણાં જે કીર્તિસિંહના જિલ્લા અધ્યક્ષને બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે, જે વચન આપ્યું છે, એ વચન મને કે કીર્તિસિંહને નહીં પણ મા અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે મા અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે, શક્તિ આપજે, તાકાત આપજે, અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો 100% આપણે મિત્રો ચડાવવાનો છે. આજે મારી વાત પૂરું કરું પહેલા જ બનાસકાંઠાના તમામે તમામ મારા વરિષ્ઠ કાર્યકર્તાઓ, મંચ ઉપરના કાર્યકર્તાઓ જેણે આ જિલ્લો ઉભો કરવામાં ખૂબ જ હેમત કરી છે, જિલ્લાને એક તાંતણે બાંધ્યો છે,
તમામે તમામ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, માલધારી સમાજ હોય, સાધુગણ હોય, વિશ્વકર્મા સમાજ હોય, મોદી સમાજ હોય, માળી સમાજ હોય, તમામે તમામ સમાજ, મારો વણકર સમાજ હોય, મારો રાવળ સમાજ હોય, દરેકે દરેક સમાજ, કદાચ કોઈક સમાજનું નામ મારથી ભૂલી ગયું હોય, પણ તમામે તમામ સમાજનો, તમામે તમામ ગામડાના લોકોનો, કાર્યકર્તાઓનો, મિત્રો આભાર વ્યક્ત કરું છું. મારો બ્રહ્મ સમાજ હોય, આ તમામે તમામ સમાજનો, ક્ષત્રિય સમાજથી માંડી સૌનો મિત્રો આભાર વ્યક્ત કરું છું કે તમે લોકોએ જ્યાં તે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે મિત્રો. પણ સાથે સાથે મિત્રો દિવાળી આવી રહી છે અને ત્યારે માનનીય મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત, અને ત્યારે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ સંકલ્પને મિત્રો પરિપૂર્ણ કરવા માટે મારો પ્રજાપતિ ભાઈ કદાચ દીવાના કોડિયા બનાવતો હોય, મારી આર્ટિઝન કોઈક બેન જે ભરત ગૂંથણનું કામ કરતી હોય, કોઈક આવા ખેસ બનાવતી હોય, દિવાળી આવી રહી છે, જેટલા પણ વાર તહેવાર લગ્ન પ્રસંગ આવે, માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે ભારતના કારીગરના પરસેવાથી બનાવેલી બનાવટની વસ્તુ એ મિત્રો આપણે વાપરીએ. જેમ તમારી બનાવટની, તમારી ખેત પેદાશની વસ્તુ, તમારા પરસેવાની સુગંધ એ આપણે દેશ વિદેશમાં જાય છે, એવી જ રીતે આપણા કારીગરોના ભાઈઓ બહેનોના પરસેવાની સુગંધ એ મિત્રો આપણા ઘરમાં લઈ અને કોકનો દીવો પ્રગટાવવાનું કામ મિત્રો આપણે સૌ કરીએ. અને ફરી સાક્ષાત જગદંબાના આશીર્વાદ આપણે તમે સૌએ થકી મેં લીધા છે. તમામે તમામ કાર્યકર્તાઓનો મિત્રો ફરી આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ સાધુગણ સૌનો મિત્રો આભાર માની મારી વાતને વિરમું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સમગ્ર બનાસવાસીઓ આપના આવવાની ખુશીમાં છે. 9 વાગ્યાથી બેઠા હતા, આપનું ભાષણ પત્યું ત્યાં સુધી પિન ડ્રોપ સાયલન્સ સાથે આપના શાંતિથી સાંભળ્યા છે સાહેબ. હવે અભિવાદન આપણે કરીશું. સર્વેને વિનંતી છે કે શાંતિથી અભિવાદન કરીશું. સંતો બાજુની જે સીડી છે ત્યાંથી આપણે ઉપર